આ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં જેટલી ટેકનોલોજી વાપરવી ઉપયોગી બની છે તેટલું જ તેનાથી સાવધાની રાખવી પણ જરૂરી છે, કારણ કે હવેના ચોર ગઠિયા પણ ઓનલાઈન ફ્રોડ કરી રહ્યા છે. હવેના ચોર પણ ઓનલાઈન ચોરી કરી રહ્યા છે. આજના ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે ટેકનોલોજી વાપરવી જરૂરી બની છે ત્યારે તેનાથી સાવચેત રહેવાની પણ એટલી જ જરૂર છે, કારણ કે હવેના ચોર પણ ઓનલાઈન ચોરી કરે છે, ઓનલાઈન ફ્રોડ કરે છે. તેઓ પહેલાં તમને સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં કે ફેસબુકમાં કોઈક લિંક આપે છે, પછી તમને કોઈક લોભામણી સ્કીમ આપે છે અને ત્યારબાદ તમારા પૈસા લૂંટી લે છે. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક કિસ્સાઓ ગુજરાતમાં અને ગુજરાતની બહારથી ઓનલાઈન ફ્રોડિંગના સામે આવી ગયા છે. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે કે જ્યાં ઓનલાઈન ચોર ગઠિયાઓએ 94 લાખની ચોરી કરી છે. ભોગ બનનાર વ્યક્તિના ખાતામાંથી 94 લાખ ઉપાડી લીધા છે. તેમણે પહેલાં તો ભોગ બનનાર વ્યક્તિને ઇન્સ્ટાગ્રામ થ્રુ એક લિંક આપી હતી અને તેમણે કહ્યું હતું કે આ લિંક ઓપન કરશો તો તમને તે લિંકના મારફતથી વધારે પૈસા મળશે. ત્યારે ભોગ બનનાર વ્યક્તિ આ લિંકની અંદર પોતાની ડિટેલ્સ અને પોતાની બેંક ડિટેલ્સ નાખે છે. ત્યારબાદ આ ભોગ બનનાર વ્યક્તિના ખાતામાંથી 94 લાખ રૂપિયા ઉપાડી લેવાય છે. આ લોકો કોઈ એક એકાઉન્ટમાં પૈસા નથી નાખતા, પોતાના અલગ અલગ એકાઉન્ટમાં, જેમ કે એક બરોડાનું એકાઉન્ટ, એક સુરતનું, એક અમદાવાદનું, તેવી રીતે અલગ અલગ બેંકના એકાઉન્ટમાં પૈસા જમા કરાવે છે. અને લોકો સામાન્ય રીતે આવી લિંકો ખોલી, એક જ ક્લિક પર આવી લિંકો ખોલી તેના પર ભરોસો કરી લે છે અને બધી જ બેંકની ડિટેલ્સ ભરી દે છે. લોકો આવી લોભામણી સ્કીમ પર લોભાઈ વધારે પૈસાની લાલચમાં આવી પોતાની બેંક ડિટેલ્સ અને ઓટીપી શેર કરી દેતા હોય છે. ત્યારે ચોર ગઠિયાઓને બસ આવું જ જોઈતું હોય છે. તેઓ ગણતરીની કલાકમાં તમારું ખાતું સાફ કરી રફુચક્કર થઈ જાય. ત્યારે વડોદરા પોલીસે આવા 17 ગઠિયાઓની ધરપકડ કરી છે. જુઓ તેના દ્રશ્યો. ઘટના પર વધારે પ્રકાશ પાડતા वडोदरा अधिकारी શું કહે છે તે સાંભળો. साइबर क्राइम पुलिस स्टेशन बड़ोड़ा सिटी में 12/24 का एक गुना दाखिल हुआ था, जिसमें भोग बन्नार के कुल 94,18,000 रुपीज़ अलग अलग स्टेज पे जो आरोपी है उनके अकाउंट में जमा हुए थे, जिसकी टेक्निकल, ह्यूमन इंटेलिजेंस और मनी ट्रेल के द्वारा जिन जिन आरोपियों ने इसमें से कुछ अलग अकाउंट में 5-5 लाख रुपए जमा हुए थे, जो अकाउंट बड़ोड़ा के थे, कुछ अकाउंट सूरत के भी है, कुछ अहमदाबाद के भी हैं, तो उन अकाउंट्स की प्रॉपर छानबीन करके उसके सीसीटीवी फुटेज, केवाईसी वगैरह की बेस पे कुल 17 आरोपियों को धरपकड़ किया गया है. किस तरीके से ये पूरा जो रैकेट है वो चल रहा है? इसमें प्राइमरीली एमओ ये थी कि भोग बन्नार को फेसबुक, इंस्टाग्राम या व्हाट्सएप के द्वारा एक लिंक भेजी जाती है, जिसमें डिस्क्राइब होता है कि आप इतने पैसे डालेंगे तो आपको इतना रिटर्न मिलेगा. उसके बाद भोग बन्नार से एक गूगल फॉर्म भरवाया जाता है. गूगल फॉर्म में उनकी प्राइमरी डिटेल्स ले ली जाती है. फिर अलग एक टीम द्वारा उनका संपर्क किया जाता है. उनको एक जिसमें हमारे जो भोग बन्नार है उनको एक थर्ड पार्टी एप्लीकेशन angel.bg डाउनलोड करवाई गई थी. उस एप्लीकेशन में उनको वर्चुअली वो जितने भी पैसे जमा कराते थे उतने पैसे उनको वर्चुअली सिर्फ उसमें दिखते थे. तो ऐसे भोग बन्नार ने 94,18,000 उसमें जमा करे हैं, जिसके उनको वर्चुअल में 11 करोड़ और 20 लाख रुपये उनको वर्चुअली दिख रहे थे. जब वो पैसे विड्रॉ करने जाते हैं तो विड्रॉ नहीं होते हैं और उनका अकाउंट सीज हो जाता है. उसके बाद वो कंप्लेन करते हैं और फिर पुलिस कार्रवाई करती है. ટેકનોલોજીનો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે. તેઓએ જાણી લેવું જોઈએ કે કોઈ પણ લિંક પર ક્લિક ના કરવું જોઈએ, કોઈ અજાણ્યા વ્યક્તિને પાસવર્ડ કે ઓટીપી ના આપવો જોઈએ. હાલ સુધી બસ એટલું. જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરાઈ